દુનિયાને કાઠિયાવાડીની ઓળખાણ જો કોઈ શાક આપતું હોય તો એ છે ચટાકેદાર ઢોકળીનું શાક. વિડીયોમાં પરફેક્ટ ઢોકળીનું શાક બનાવવા માટે કઈ વસ્તુ ક્યારે ઉમેરવી અને કેટલી થવા દેવી તે સરળ રીતે બતાવ્યું છે. તો આ જ રીતે ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ઢોકળી બનાવવા માટે આપણે એક સરળ માપ જોઈએ. અત્યારે 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલું બેસન લીધું છે. ફ્રેન્ડ્સ, આમાં જો રેડીમેડ બેસન વાપરો તો તેનું ટેક્સચર ઘણું સારું એટલે કે પાવડર જેવું હોય છે, તો ઢોકળી સરસ સ્મૂથ બને છે. 1 કપ બેસનની સામે 1 કપ મોળી છાશ છે અને પતલી છાશ છે અને 1 કપ પાણી છે. આ એકદમ સરળ માપ છે. બધાનું સરખું જ પ્રમાણ આપણે લેવાનું છે. તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો. એક અત્યારે આપણે નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. તેની અંદર આપણી ઘરની જે રૂટીનની ચમચી હોય તે 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. હવે ઢોકળી બન્યા પછી સરળતાથી પચે તેની માટે આપણે 1/4 ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, એમ પણ ચણાનો લોટ અને અજમો તે બેસ્ટ ફ્રેન્ડ છે. બંને જ્યારે સાથે આવે ત્યારે તેનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. અને 1/4 ચમચી જેટલી હિંગ એડ કરું છું. હવે આપણો અજમો અને હિંગ રેડી થઈ ગયું છે, તો આપણે તેની અંદર પાણી એડ કરીએ અને તેની અંદર જ છાશ એડ કરી દઈએ. અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખી છે, નહીં તો છાશ ફાટી જાય. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. તેને હલાવશું જેથી છાશ ફાટી ના જાય. અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ, આપણી ઢોકળી જ્યારે બનશે ને ત્યારે તે અંદરથી પણ બિલકુલ ફીકી નહીં લાગે. ઘણીવાર કેવું થાય કે ગ્રેવીમાં મસાલા હોય અને ઢોકળી અથવા પનીર ફીકું હોય ને તો શાક સારું ન લાગે. 1/4 ચમચી લાલ મરચું એડ કરીએ છીએ. હવે આ પાણીને આપણે એક ઉભરો આવે તેટલું ગરમ કરીએ. આપણે છાશ નાખ્યા પછી તરત મીઠું એડ કર્યું જેથી છાશ બિલકુલ ફાટશે નહીં. હવે આપણું પાણી ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. આપણે અત્યારે વેલણથી તેને હલાવીને બનાવીએ છીએ. ફ્રેન્ડ્સ, આ એકદમ ટ્રેડિશનલ રીત છે ઢોકળી બનાવવાની. તમને જો લસણ ભાવતું હોય તો આ ટાઈમે તમે લસણની ચટણી અથવા તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ પહેલા એકદમ સ્લો કરી દેવાની, નહીં તો આપણે બેસન નાખીએ ને તરત જ તેમાં ગાંઠા પડવા લાગશે. અને થોડું થોડું એડ કરવાનું, હલાવતા હલાવતા. બધું એકસાથે એડ નહીં કરી દેવાનું. ફ્રેન્ડ્સ, આવું આપણે જ્યારે લાપસી બનાવીએ ને ત્યારે પણ આ જ રીત કરીએ છીએ. આપણે સતત હલાવવાનું જેથી લમ્સ નીકળતા જશે. અત્યારે તમને ઢીલું લાગશે પણ 1 થી 2 જ મિનિટની અંદર ચણાનો લોટ બધું પાણી શોષી લેશે અને તે ઘટ થવા લાગશે. આપણે આને ધીરા ગેસે એકદમ ઘટ થાય ત્યાં સુધી કરવાનું છે. તમે જુઓ, હવે ઘટ થતો આવે છે લોટ, અને લોટ આવી રીતે પાણીમાં સરસ ચડતો પણ જશે. અત્યારે લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, જ્યારે ઘરમાં કોઈ જ લીલોતરી શાક ન હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ શાક એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. હવે તમે જોઈ શકો છો આપણો લોટ પણ સરસ ઘટ થતો આવે છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. બહુ ફાસ્ટ રાખીએ તો ફટાફટ ઘટ થઈ જશે, પણ લોટ છે ને તે અંદરથી થોડો કાચો લાગશે. અને ગ્રેવીમાં એડ કરશું ને ફ્રેન્ડ્સ ત્યારે ઢોકળી આપણી છૂટી પડી જશે. આપણે તેલ નાખ્યું છે ને તો ઢોકળી બિલકુલ ખાતી વખતે કડક અથવા કોરી પણ નહીં લાગે. હવે આપણે એને 1 ચમચાથી પણ મિક્સ કરતા જઈએ. હવે આપણે એક લોઢી લઈએ છીએ અને તેની ઉપર આને 5 મિનિટ માટે ઢાંકીને સીજવા દઈએ જેથી અંદરથી લોટ સરસ ચડી જાય. હવે 3 થી 4 મિનિટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો સરસ લોટ ચડી પણ ગયો છે અને પેન પણ છોડી રહ્યો છે અને તેનું ટેક્સચર પણ એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ. હવે આ મિશ્રણને આપણે કોઈ પણ થાળીમાં લેવાનું અને પછી તેને પોળું સ્પ્રેડ કરવાનું છે. તમે તવીથાથી, ચમચાથી, શેનાઈથી સ્પ્રેડ કરી શકશો ફ્રેન્ડ્સ. અને થોડું પતલું રાખવાનું. જો તમને આમાં વધારે જાડું લાગે તો તમે બીજી પ્લેટમાં પણ થોડું લઈ શકો છો.
હવે આપણે આને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. મસાલો બનાવવા માટે બાદિયાની 3 પાંદડી લીધી છે, 1 ટુકડો તજ લીધો છે અને 2 લવિંગ લીધા છે. તેને આપણે વાટી લઈએ. આવું ફ્રેન્ડ્સ તાજું નાખશું ને વાટીને તો તેની ફ્લેવર બહુ જ સરસ આવશે. આ વાટેલા મસાલાને આપણે કાઢી લઈએ. હવે આપણે તે જ ખાયણીમાં 3 કળી લસણ લઈએ છીએ, 1 ચમચી મરચું લઈએ છીએ, અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈએ છીએ અને 1 પિંચ જેટલું જ મીઠું લઈએ છીએ. આ બધું આપણે વાટી લઈએ. આ ફ્રેશ લસણની ચટણીથી આપણો ઢોકળીનું શાક એકદમ ફ્લેવરફુલ બનશે. અને એમ પણ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કોઈ પણ શાક હોય લસણની ચટણી વગર તો અધૂરા જ છે ને. આપણી લસણની ચટણી બનીને રેડી છે. ફ્રેન્ડ્સ આ ચટણીની બહુ સારી વાત એ છે કે તમે વધારે પ્રમાણમાં બનાવીને 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. 1 નંગ ડુંગળી, 1 લીલું મરચું અને 1 ઇંચ આદુના ટુકડાને ચોપરમાં ચોપ કરી લઈએ. હવે ઢોકળી ઠંડી થઈ ગઈ છે, આપણે તેને કટ આપીએ. અત્યારે આપણે ચોરસ ટુકડા કરશું. ફ્રેન્ડ્સ કેટલી નરમ અને સોફ્ટ અત્યારે જ દેખાઈ રહી છે. તમે જ્યારે ચપ્પુ ચલાવો ત્યારે જ તમને ખ્યાલ આવી જશે. હું તમને કાઢીને બતાવું પણ ખરા. કેટલી મસ્ત ઢોકળી તૈયાર થઈ છે. એકદમ પોચી છે અને એકદમ સોફ્ટ છે અને એકદમ સરસ આસાનીથી તૂટી જાય છે. અત્યારે આપણે વઘાર માટે 1 વાટકી છાશ લીધી છે અને તેની અંદર 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ અત્યારે મેં જે લોટની વાટકી છે તે જ વાટકીના માપે બધું માપ લીધું છે. હવે આપણે શાકનો વઘાર કરીએ. તેની માટે 1 પેન લીધું છે, તેની અંદર 3 TBSP જેટલું તેલ એડ કરીએ છીએ. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. ફ્રેન્ડ્સ કાઠિયાવાડી શાક હોય ને તો તેલ વધારે હોય ને તો જ મોજ પડે. 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈનું પ્રમાણ આ શાકમાં ઓછું રાખવાનું. રાઈ થોડી થાય પછી 3/4 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. હવે રાઈ ને જીરું સરસ થઈ ગયા છે પછી 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 1 તમાલપત્રના 2 ટુકડા એડ કરીએ. 5-6 લીમડાના પાન, 1 સૂકું લાલ મરચું અને આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી તે એડ કરીએ. હવે આ ડુંગળીને આપણે પૂરી સોફ્ટ થાય તેટલી થવા દઈએ. ફ્રેન્ડ્સ કોઈ પણ શાકમાં વઘાર થાય ને એટલે આખા ઘરમાં સુગંધ આવી જાય. હવે આપણે જે લસણની પેસ્ટ બનાવી તે એડ કરીએ. હવે તેને પણ આપણે તેલમાં સરસ સાતળી લઈએ. આપણે પહેલા એડ નહીં કરવાની, નહીં તો ડુંગળી સતળાય ત્યાં સુધી લસણની પેસ્ટ છે તે બળી જાય લાલ મરચાંને લીધે. અને તેની અંદર 1 ચમચી પાણી નાખીએ જેથી તે સરસ સતળાઈ જાય. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. હવે આપણે જે તજ, બાદિયા અને લવિંગનો પાવડર બનાવ્યો તેને આપણે અત્યારે અડધો એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ તમે ગરમ મસાલો પણ નાખી શકો છો, પણ ઢોકળીના શાકમાં આ રીતનો મસાલો નાખશો ને તો તેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. હવે આપણું ડુંગળી, લસણ, મરચું બધું સતળાઈ ગયું છે. તો આપણે અત્યારે જે વાટકીથી લોટ લીધું હતું તેની અડધી વાટકી પાણી એડ કરીએ. આપણે પાણી નાખીને સરસ મસાલો ધીરા ગેસે સાતળ્યો તો કલર પણ સરસ થયો છે. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. આપણે ફ્રેન્ડ્સ ધાણા જીરું આ ટાઈમે ક્યારેય એડ નહીં કરી દેવાનું, કારણ કે ધાણા જીરું પહેલા એડ કરીએ ને તો ગ્રેવી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી શાકનો કલર પછી શ્યામ પાડી દે છે, એટલે કે થોડો કાળો થઈ જાય છે. તો આપણે ધાણા જીરું હંમેશા શાક બનવા આવે ત્યારે લાસ્ટમાં એડ કરશું. હવે આપણે ગેસની ફ્લેમ પહેલા 1 મિનિટ બંધ કરી દઈએ છીએ. આ પાણી આપણે 1 સેકન્ડ માટે ઠંડુ થઈ જવા દઈએ થોડું. ફ્રેન્ડ્સ આ હું બિગિનર્સ માટે બતાવી રહી છું. જે લોકો નવી રસોઈ શીખે છે તેને જો ધ્યાન નહીં રહે ને ગરમ હશે ને છાશ નાખશો ને તો છાશ બધી ફાટી જશે. ગેસની ફ્લેમ આપણે બંધ રાખી છે. અને હવે આપણે છાશ એડ કરીએ છીએ. છાશ એડ કરતી વખતે પણ આપણે સતત હલાવવાનું છે. અત્યારે મેં જે માપથી લોટ લીધો તો તેની 1 વાટકી છાશ એડ કરી છે. હવે આપણે પહેલા 1 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવી લઈએ, જેથી તેનું ટેમ્પરેચર પણ ઓછું થઈ જશે. ગેસની ફ્લેમ હજી બંધ જ છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ. એકદમ સ્લો ફ્લેમે આપણે આને એકવાર ઉકળવા દઈએ.
તમે જુઓ આપણી છાશ બિલકુલ અત્યારે ફાટી નથી. હવે આપણે બીજું 1 વાટકી જેટલું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં ઢોકળી છે તે ચણાના લોટની છે. પાણીનું પ્રમાણ વધારે રાખવાનું, નહીં તો ઢોકળીનું શાક બનશે ને ત્યારે બહુ કોરું થઈ જશે, કારણ કે ઢોકળી બધું પાણી શોષી લેશે. તો આપણે પાણીનું પ્રમાણ, ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું ને ઢોકળીનું પ્રમાણ શાકમાં ઓછું રાખવાનું. હવે આ ટાઈમે આપણે ચાખી લેવાનું, કેમ કે આપણે પાણી ને છાશ ઉમેર્યું છે તો મીઠાની આપણે જરૂર હોય તેટલું મીઠું આપણે એડ કરવાનું. અત્યારે ફ્રેન્ડ્સ કંઈ જ નાખવાની જરૂર નથી ને એકદમ મસ્ત તરીવાળી ગ્રેવી તૈયાર થઈ છે. હવે આ પાણીને આપણે એકવાર ઉકળવા દઈએ. હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે અને ઉપર તેલ પણ આવી ગયું છે. હવે આપણે ઢોકળી એડ કરી. ફ્રેન્ડ્સ, તમારે તરત જમવાનું ના હોય તો આ સ્ટેજે ગેસ બંધ કરી દેવાનો. જમવા બેસવાની 10 મિનિટ પહેલા જ ઢોકળી એડ કરવાની, તો શાક એકદમ પ્રોપર બનશે. હવે આપણે આની અંદર ઢોકળી એડ કરીએ. આ ઢોકળીને ફ્રેન્ડ્સ તમે તેલ સાથે એમને પણ ખાઈ શકશો. તમને વધારે લાગે તો તમારે રાખી દેવાની અને પછી તમે એક્સ્ટ્રા એકલી પણ તેને ખાઈ શકો છો. અત્યારે આપણે જે માપ લીધું છે તેનાથી 2 થી 3 જણા શાક જમી શકશે. હવે એકવાર આપણે હલાવીને ચેક કરવાનું કે ઢોકળી કેટલી છે. ફ્રેન્ડ્સ, અત્યારે હું પણ આટલી ઢોકળી બાકી રાખું છું. આપણી ઢોકળી કેટલી પ્રોપર થઈ હતી, પાણીમાં જઈને પણ બિલકુલ તૂટી નથી. આ પાણી એકદમ સરસ ઉકળે પછી જ આપણે ઢોકળીને એડ કરવાની, નહીં તો ઢોકળી છે તે છૂટી પડી જશે. હવે આને રસો ઘટ થાય ને 2 થી 5 મિનિટ માટે ઉકળવા દઈએ. હવે ફ્રેન્ડ્સ, તમને એવું લાગે કે આપણે રસો થોડો ઘટ જોઈએ છે તો આ જે ઢોકળી હોય તેમાંથી મેં 2 ઢોકળી લીધી છે, તેને હાથેથી આવી રીતે થોડી મેશ કરી દેવાની અને પછી આપણે તેને એડ કરી દેવાની. આનાથી રસો સરસ ઘટ થઈ જશે. હવે અન્નપૂર્ણામાની કૃપાથી આપણું બેસ્ટ શાક બનીને રેડી છે. આપણે ઉપરથી થોડી કોથમીર નાખીએ. હવે આપણે ધાણા જીરું બાકી હતું તે પણ એડ કરી દઈએ. અત્યારે અડધી ચમચી જેટલું એડ કરીએ છીએ. આની ફ્લેવર બહુ જ મસ્ત લાગશે.